સમુદ્ર મંથનની બહુ જ સુંદર કથા છે. સમુદ્ર મંથનની કથા તમે સાંભળીને જો ધ્યાનથી સાંભળો ને તો તમને એમ થાય કે બહુ જ સરસ કથા હોય તો સમુદ્ર મંથનની કથા. હા, આમાં બન્યું એવું કે એક દિવસ દેવો અને દૈત્યો ભેગા થયા. હવે દેવ અને દૈત્ય બંને વિપરીત બુદ્ધિના. આપણાથી વિપરીત બુદ્ધિનું કોઈ મળી જાય તો ઘણીવાર આપણે ઘર્ષણ થાય છે ને. હા, એમ આ દેવો ને દૈત્યો જ્યાં મળે ને ત્યાં એમને ઘર્ષણ થાય, યુદ્ધ થાય, બંને લડે દેવો ને દૈત્યો. આમ થતું રહે. અહીંયા બન્યું છે એવું કે દેવો ને દૈત્યો ભેગા થયા અને બંને વચ્ચે યુદ્ધ થવાની તૈયારી હતી. એવામાં જે ડાયામાના દીકરા એવા હશે દેવોમાં, એવા દેવોમાંથી અમુક વ્યક્તિઓએ એવું કીધું કે એટલે દેવોમાંના અમુક દેવોએ એવું કીધું હા કે આજે આપણે દરેક વખતે ભેગા થઈએ છીએ ને પછી લડીએ છીએ ને એના કરતાં કોઈ એક એવું આપણે રસ્તો કાઢીએ કે જેનાથી આપણે રોજની લડાઈ બંધ થઈ જાય. અને આપણે લડીએ છીએ એમાં શું થાય છે, ઘણા દેવો ઘવાય છે, ઘણા દૈત્યો ઘવાય છે, ઘણા દૈત્યો મરી જાય છે. આપણે છીએ તો અંતે તો એક જ મા બાપના દીકરા ને. હા, આપણે એક જ મા બાપના દીકરા છે, કશ્યપ મુનિના જ દીકરા છે, આપણે એક જ પિતાના દીકરા છીએ. અદિતિ આપણી માં છે, તો આપણે શા માટે એવી રીતે લડીને મરી જવું જોઈએ? આપણે કંઈક સારું કરીએ. અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે દેવોએ એક રસ્તો કાઢ્યો છે કે ચાલો સમુદ્ર મંથન કરીએ. અને એમાંથી આપણે કહેવાય છે કે વિષ અને અમૃત બંને સમુદ્રમાં છે, તો આપણે અમૃત કાઢી લઈએ અને અમૃત પછી બધા પી જઈએ. આપણે અમર થઈ જઈએ, પછી ગમે ત્યારે લડ્યા કરીશું ને તોય ટેન્શન, નો ટેન્શન. હા, કોઈ ટેન્શન જેવી વાત રાખવાની નહીં. આમ દેવો ને દૈત્યોએ નક્કી કર્યું કે આપણે સમુદ્ર મંથન કરીશું. જ્યાં સમુદ્ર મંથન કરવાનો વિચાર કરવામાં આવ્યો એટલે વાસુકીજીને સમજાવવામાં આવ્યા. વાસુકી નાગને શું કહેવામાં આવ્યું કે તમને પણ અમૃત નીકળશે ને તો થોડો હિસ્સો તમને આપી દઈશું, જાઓ. હા, આમ લાલચ આપવામાં આવી. લાલચ આપી એટલે વાસુકીજી માની ગયા. એમને દોરડું બનાવવામાં આવ્યા, મંદરાચળને રવૈયો બનાવવામાં આવ્યો. અને આમ વિચાર કરીને જ્યાં મંદરાચળને ઉઠાવવા ગયા ને